નમસ્તે બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર પ્રદેવ. મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? સરસ. તો આજે આપણે રીઝનિંગમાં ચોરસની ગણતરી કઈ રીતના કરવી, આપણે જ્ઞાન સાધના NMMS જેવી પરીક્ષાઓમાં રીઝનિંગમાં જે ભૌમિતિક આકારની ગણતરીઓ પૂછાય છે એમાં એક ચોરસની ગણતરીઓ પણ પૂછાય છે. ચોરસની આકૃતિમાં ચોરસ કેટલા છે એવા પ્રશ્નો પૂછાય છે અને એમાં આપણે પછી મૂંઝાઈ જઈએ છીએ કે આપણે કન્ફ્યુઝ થઈ ગઈએ છીએ કે આપણે આમાં ગણતરી કઈ રીતના કરવી. તો આપણે એની જરા પણ ચિંતા કરવાની નથી, કારણ કે હું આજે તમને એની તમામ ટ્રીકો સમજાવીશ અને પાયાથી સમજાવીશ, એટલે તમને એનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું જ્ઞાન તમને થઈ જશે અને તમે સરળતાથી એ ચોરસની કે કોઈ પણ આકૃતિ હોય એની તમે ગણતરીઓ કરી શકશો. તો આપણે અહીંયા જોઈએ કે ચોરસની ગણતરી એમાં સ્તંભ અને હારની સંખ્યા સમાન હોય ત્યારે તમે ગણતરી કઈ રીતના કરશો. જ્યારે સ્તંભ એટલે કે આ ઊભા સ્તંભ અને આડી હાર એની સંખ્યા સમાન હોય ત્યારે ગણતરી કઈ રીતના કરવી. તો અહીંયા આપણે કાઉન્ટ કરીએ કે 1 2, બરાબર, આડી હાર, અને અહીંયા ઊભા સ્તંભ છે 1 2. તો અહીંયા બંને સમાન છે, આ બાજુ પણ 2 છે અને ઊભા સ્તંભ પણ 2 છે. તો આપણે આમાં શું કરીશું? તો આની ગણતરી એકદમ સરળતાથી ગણતરી કરવા માટે શું કરીશું? આપણે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, બરાબર, 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. અહીંયા 2 નો વર્ગ થશે, અહીંયા 1 નો વર્ગ થશે, બરાબર. તો 1 નો વર્ગ કેટલો થશે? તો 1 નો વર્ગ 1 થશે, વત્તા 2 નો વર્ગ કેટલો થશે? 4. 2 નો વર્ગ કેટલો થશે? 4. તો 2 નો વર્ગ 4. તો 1 વત્તા 5 બરાબર અહીંયા કુલ કેટલા ચોરસ થશે? 5. 1 વત્તા 4 બરાબર કુલ કેટલા ચોરસ થશે? 5. તો આમાં કુલ કેટલા ચોરસ થશે? 5. કેટલા ચોરસ થશે આમાં? 5. એવો ને એવો બીજો દાખલો છે, એમાં પણ આપણે કાઉન્ટ કરી લઈએ. 1 2 3, આડી હાર 3 છે અને ઊભા સ્તંભ કેટલા છે? 1 2 3. તો આમાં પણ જે ચોરસની સંખ્યા છે એ કેવી છે? સરખી છે. ચોરસ કેવા છે? સરખા. આડા પણ સરખા છે અને ઊભા પણ સરખા છે. તો આગળ વાત કરી એમ એના ફરક કરીશું. તો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, બરાબર. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. તો હવે એનો આપણે સંખ્યા મૂકીએ તો 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ કેટલો થશે? 4 વત્તા 3 નો વર્ગ કેટલો થશે? 9. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? સરવાળો. તો 4 ને 5, 9 5 કેટલા થશે? 14. 9 5 કેટલા થશે? 14. તો આ ચોરસમાં કુલ કેટલા, જે આ ચોરસ છે એમાં કુલ કેટલા ચોરસ છે? તો એમાં કુલ 14 ચોરસ થશે. કેટલા થશે? 14 ચોરસ થશે. હવે અહીંયા પણ એક ચોરસ દોરેલું છે, પણ આ ચોરસનું તમારે શું કરવાનું છે? હું તમને હોમવર્ક આપું છું. તો આ ચોરસમાં કુલ કેટલા ચોરસ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે અને હોમવર્કમાં કરીને તમે મને મેસેજ કરજો, બરાબર. આ ચોરસમાં કુલ કેટલા ચોરસ છે તો એ તમે હોમવર્કમાં તમારે કરવાના છે અને આમાં કુલ કેટલા ચોરસ છે એ તમે મને ગણીને મેસેજ કરજો. તો આ રીતના જો તમે મારા વિડીયોમાં જોડાયેલા રહેશો તો આ રીતની શોર્ટ ટ્રીકો હું તમને આપીશ અને તમે તમારી પરીક્ષામાં ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકશો. તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા, તમારા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં.